સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં મહિલા વકીલ સાથે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે। આરોપી રહીમ શેખે પોતાનું નામ રોહન તરીકે ઓળખાવી હિન્દુ મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે। પીડિતાની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે બલાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ સમગ્ર કેસની તપાસ હાલ એસટીએસસી સેલના એસીપી દ્વારા હાથ ધરવામાં આવી છે। સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મહિલા વકીલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી રહીમ શેખે પોતાને રોહન તરીકે ઓળખાવી વિશ્વાસમાં લીધી હતી। ફરિયાદ અનુસાર આરોપીએ ગણપતિ પૂજા કરી હિન્દુ રીત રિવાજો અપનાવી મહિલાને લગ્નના વચનો આપ્યા હતા। એટલું જ નહીં, મહિલાની ઓફિસમાં માંગમાં સિંદૂર ભરી મંગળસૂત્ર પહેરાવી આપણે બાદમાં ધામધૂમથી લગ્ન કરી લઈશું તેવી વાત કરી વિશ્વાસ જીત્યો હતો। ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા અને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા। મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી અવારનવાર મારઝૂડ કરવા આવતો હતો તેમજ જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ચોક બજાર પોલીસે બળાત્કાર, છેતરપિંડી અને એટ્રોસિટી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલ સમગ્ર મામલાની તપાસ એસટીએસસી સેલના એસીપી કરી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।